સાહેબ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આજે અંતિમ દિવસ છે, એને લઈને શું કહેશો? આજે માળકા જિલ્લા પંચાયતની 6 તાલુકા પંચાયતની નીચેની સીટ અને અમે બધાએ આજે એક બેઠક વ્યવસ્થા રાખી હતી. ત્યાં ઉપસ્થિત પ્રમુખ સાહેબ અને બધા ભાજપના અગ્રણીઓ બધા હાજર રહ્યા અને લોકો ઉત્સાહથી માળકા જિલ્લા પંચાયત અને નીચેની તમામ 6 સીટોને ભાજપને વિજય બનાવે એવી લોકોએ ઉત્સાહથી લાગણી બતાવી. કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપે ચૂંટણી પ્રચાર કર્યો? મુદ્દાઓમાં તો નાના મોટા આ વિસ્તારની અંદર વર્ષોથી જોડાયેલા છે અને લોકોને ભરોસો છે કે નાના મોટું કામ હશે એમાં લાગણીથી કામ કરવામાં આવશે. આપના મત વિસ્તારમાં એવા કયા આજે વિકાસના કાર્યો જે બાકી છે, જે તમારા ધ્યાને આવ્યા છે, જે તમે જીત્યા બાદ પૂરા કરશો? જે બાકી છે એ કોઈ એવું મને તો કોઈ કીધું નથી, પણ જે બાકી હશે એ લાગણીથી જોડે રહી સંકલન કરીને અમે જે હશે એમનું કામ કરવા તૈયાર. આખરે મતદારોને શું હૈયા ધારણા આપશો? મતદારોને બધાને ભરોસો છે કે જે અમે કહીશું એમ અમારી સાથે જોડાઈને કામ કરે એવા બધા ઉમેદવારો. અને છેલ્લો પ્રશ્ન કે જે 26મી એ લગ્નગાળો પણ બધું છે અને મતદાન છે, તો એને લઈને લોકો શું એ સંદેશ? દિવસે જે 26 તારીખે મતદાન કરવાનું છે લોકો જાણ લઈ રહ્યા છે. એ ગામના તમામ જે ઘરધણીઓને મળી સામે પણ એમના સગાવાલાના જોડે વાતચીત કરી જેમ બને એમ મતદાન બાકી ન રહે એવી અમારી રીતે મેં વ્યવસ્થા કરી. અમે તમને આપીશું પળે-પળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.